તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું જઈ રહ્યો છું બોટાદથી ચોટીલા માના દર્શન કરવા માટે અને અત્યારે પહોંચી ગયો છું ચોટીલાની અંદર. અને આજનો બ્લોગ છે આપણો બીજો. કાલનો બ્લોગ ન જોયો તો જોતા આવજો. અને પહોંચી ગયા ચોટીલાનો ડુંગર જુઓ તમે. અને વાગી રહ્યા છે 7:30 અને નીકળી ગયા આપણી સાયકલ લઈને ચામુંડમાના દર્શન કરવા માટે. તો અત્યારે આપણે માતાજીનું શ્રીફળ ને એવું બધું લઈ લેવી, અગરબત્તી ને એવું બધું. તો ફાઇનલી અહીંયા કરી દીધી સાયકલ પર અને હવે જઈએ આપણે મંદિર તરફ. રજા અને પ્રસાદી લઈ લીધી છે. અરે માણસોની બહુ જ ભીડ છે અહીંયા. તો ફાઇનલી એક્ઝેક્ટ આપણે જ્યાં દાદરા છે ત્યાં પહોંચી ગયા છીએ અને હવે ચડવાના છે દાદરા, પછી આવશે મંદિર. હજી આપણે આગળ જવાનું છે, મંદિરના પણ દર્શન કરાવીશ તમને. તો ફાઇનલી મંદિરમાં પહોંચી ગયા અને હજી આપણે છીએ તો અહીંયા હજી અંદર મંદિરની અંદર દર્શન કરવા જવાના. ડુંગરો આપણે ચડી લીધો છે, હવે જવાનું દર્શન કરવા માટે. તો આપણે કરી લીધું છે મંદિરમાં પ્રવેશ ચામુંડમાના દર્શન કરવા માટે. અને જો ચામુંડમાની મૂર્તિ પણ દેખાડું તમને. તો આપણે દર્શન કરી નીકળી ગયા બહાર. હવે શ્રીફળ વધારવાનું છે અને એક નાનો એવો ચાંદલો કરી લીધો. તો ફાઇનલી શ્રીફળ વધેરીને આવી ગયા એક ફોટો પાડવા માટે. માં લખેલું છે. તો માતાજીના દર્શન કરી લીધા અને હવે જઈએ આપણે નીચે જઈને નાસ્તો બાસ્તો કરીને પછી આપણે જ્યાં જવાનું છે ત્યાં જઈશું. તો એન્ડ લગી જોજો આપણો બ્લોગ, ખાસ મજા આવશે. તો આપણે ઉતરી ગયા છીએ અત્યારે દાદરો અને મા ચામુંડમાના દર્શન કરીએ. હવે નીકળ્યું આપણે બજારમાં કંઈક આડું લેવી. અને અત્યારે જો બહુ એટલે બહુ જ શ્રદ્ધાઓની ભીડ છે. અત્યારે દર્શન કરવા માટે જાય છે, અમુક જણા ઉતરે છે. આપણે અત્યારે ઉતરી ગયા છીએ અને જવાનું છે હવે બહાર આંટો બાટો મારવા અને નાસ્તો બાસ્તો કરવા. તો આપણે આંટા બાટા મારી લીધા અને જવાનું અત્યારે સાયકલ પાસે. સાયકલ લઈને નીકળવાનું છે બહાર. તો આવી ગયા નાસ્તો કરવા માટે. તો અત્યારે વાટ જોઈએ છીએ આપણે સંજયભાઈની. જસદન રોડ ઉપર છીએ આપણે અને આપણા સંજયભાઈ લેવા આવે છે આપણને. ઠીક છે, હું તમને બોટાદ લગી મૂકી જાઉં તો મેં તમારે જેવું માણા નહીં, તમે જો આવો લઈ જાઓ. અને અત્યારે રોડ ઉપર બેઠો છો અને સંજયભાઈ આવે છે તો આપણે ઘડીક વેટ કરી લેવી સંજયભાઈની. તો ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છીએ ગઢડિયામાં માં મેરડીમાના દર્શન કરવા માટે. હું અને આપણા સંજયભાઈ જે આપણી સાયકલ લેવા આવ્યા હતા એ પણ બ્લોગમાં મેં દેખાડ્યું નહોતું કારણ કે ઠાકી બહુ ગયા હતા અને સાયકલ માંડ ઘરે લાવ્યા એટલે દેખાડ્યું નહીં. તો તમને અત્યારે મેરડીમાના દર્શન કરાવું. તો અત્યારે એમાં મેરડીમાના દર્શન તમને કરાવું બધાને. બધા કરી લેજો મેરડીમાના દર્શન. તો આ રહ્યા મેરડીમાં. તો આપણે સંજયભાઈને કેવી નાનો એવો આપણને ચાંદલો કરી દે. તો લઈ લીધી છે આપણે પ્રસાદીમાં મેરડીમાંની. તો હવે નીકળી જઈએ આપણે ઘર તરફ કારણ કે હવે જવાનું ઘરે. નાસી પણ બીજે કંઈ કાંટો બાટો મારવા જાય છો. તો આપણે નીકળી ગયા ભાણુભાઈને લઈને હોળી માતાના દર્શન કરાવવા માટે અને જઈ રહ્યા છીએ. બહુ ઝાઝા પબ્લિક છે પાછળ.
હોળી માના દર્શન કરીને આવી ગયા અહીંયા ડીજે પાસે રાસ ગરબા લેવા માટે. ગરબા જોઈને આપણે નીકળી ગયા ભાઈ રોડે પાન ખાવા. અને અમારા સંજયભાઈ હરે છે અને આ છે અમારા સુનિલ કુમાર, આપણા બોટાદના જ છે. સંજયભાઈની મોજ હો ભાઈ, વાહ ભાઈ, દિલને તોડીને એક નાની અમથી વાતે કેમ. તો ફાઇનલી સંજયભાઈને ચા પીવાનું મન થયું અને આવી ગયા આપણે રજવાડીમાં ચા પીવા. આવી ગયા સંજયભાઈ ચાલે પી નાખી ચા ગરમા ગરમ. માવો ખાતા પી ગયા હે ન હોય ના અમને નથી ખબર. જો આવો કંઈક માવો હે ન હોય પાન છે. તો ફાઇનલી આપણે બ્લોગ અહીંયા એન્ડ કર્યું છે. અમારો બ્લોગ ગમ્યો હોય એમાં ચોટીલામાંના દર્શન કરાવ્યા બ્લોગમાં અને હોળીમાંના પણ દર્શન કરાવ્યા. તો બ્લોગમાં જરૂરથી એક કોમેન્ટ નાની એવી લખજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર તમે કરી લેજો, જેથી કરીને અમારા આવા અવારનવાર યાત્રાના કે પછી સેવાના વિડીયો આવતા રહે તો સૌથી પહેલાં તમને જોવાનું મળે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.